સૌ મારા સોશિયલ મીડિયાના સૌ મિત્રોને મારા જય રણછોડ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને હાલ લાઈવ એટલા માટે થયા છીએ કે હમણાં ડાકોર રેફરલ હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલમાં જે ગાયનેક તબીબ દ્વારા જે કંઈક ઓપરેશન કરવામાં આવ્યું ને એક મૃત્યુ થયું. હવે એ દિવસ રાતે જે ઘટના બની એ દિવસ રાત્રે જ લગભગ 11 વાગે આપણા ઉપર ફોન ને બધું આવ્યું કે ભાઈ જગદીશભાઈ આ રીતનું થયું છે શું નહીં. હવે પીએમ કરાવડાવ્યું છે. હવે તબીબ જે હતા ગાયનેક તબીબ એ ચંદ્રસિંહ શાહ કરીને કોઈ તબીબ હતા અને એમના દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને તબીબ દ્વારા ડાકોરની અંદર ડાકોર સરકારી હોસ્પિટલમાં આવી કંઈક અમે જાણકારી મેળવી અને આ ડોક્ટર દ્વારા એવી ઘણી પણ એવી ઘટનાઓ બની છે, એવી કંઈક માહિતી મળી છે. હવે રહ્યું સરકાર અને જે પણ અધિકારીઓ હોય આ અમને કઈ રીતે સજા કરે છે અને જે તબીબનું મૃત્યુ થયું છે હવે એમને શું વળતર આપે છે એ હવે જોવાનું રહ્યું, કાં તો પછી લડવાનું રહ્યું. બેમાંથી એક થાય. જોવાનું રહ્યું કાં તો લડવાનું રહ્યું. કેમ આપણા તાલુકાના નેતાઓ એકદમ સાયલન્ટ થઈ જાય છે આવી ઘટનાઓ બને અને લોકોની પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે સરકારી હોસ્પિટલો ને એ બાજુ જતા હોય છે. પણ જ્યારે જતા હોય ત્યારે આવી ખતરનાક ઘટનાઓ બનતી હોય ત્યારે બહુ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અમે તો. અને વ્યથા પણ અમારી એમની સાથે છે. અમારી એમની પીડાઓ જે પણ હોય, જે પણ વ્યક્તિઓ હોય, કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય ત્યારે દુઃખી બહુ થઈએ છીએ. પણ હવે આ જાડી ચામડી સામે આપણે શું કરવું શું નહીં હવે પબ્લિકે સમજવાની જરૂર છે. અને આ લોકો અમે થવું પડશે. હવે બોલવું પડશે, તમારે બહાર નીકળવું પડશે, અવાજ બનવું પડશે. આ તો અમે તો વર્ષોથી લડીએ છીએ, વર્ષોથી લોકોનો અવાજ બનીએ છીએ અને એમના જેના લીધે આપણે બોલ્યા હોય, લડ્યા હોય એના લીધે સંબંધો પણ બગડે છે. અધિકારીઓ સાથે સંબંધો બગડે છે. ભાઈ અમારા અધિકારીઓ જોડે સારા જ સંબંધો છે, દરેક અધિકારીઓ સાથે, નેતાઓ જોડે પણ સારા સંબંધો છે. પણ તમારા માટે અમે બોલીએ છીએ, બે શબ્દ બોલીએ છીએ અને લડીએ છીએ. પણ તમારે હવે બોલવું પડશે. એટલે વધારે કઈ કહેતો નહીં. હવે કાલે જોવાનું રહ્યું. કાલે હવે રૂબરૂ જઈએ છીએ સરકારી હોસ્પિટલ અને જોઈએ છીએ અને શું કારણો હતા શું નહીં અને લડત લડશું એ બાબતે. પણ સૌને જય રણછોડ. પોસ્ટ સારી લાગે તો શેર કરજો અને મદદરૂપ થજો બધા. સૌને જય રણછોડ.